તો અમીરગઢ અને ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદના કારણે થઈને હોર્ડિંગ્સ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે। ત્યારે ઇકબાલગઢ અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો છે બનાસકાંઠાના ઇકબાલગઢના બજારના, જ્યાં વાહનો પસાર થવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે। ત્યારે મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલી। મારા પાછળના દૃશ્યોમાં આપ જોઈ શકો છો, આ ઇકબાલગઢ અંડર બ્રિજ, જે ઇકબાલગઢ બજારનો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે। અંડર બ્રિજમાં પાણી ભરાયેલું 5 ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાયેલું છે, જેના લીધે હાલ તો રેલવે તંત્રએ જે સ્ટોપના પાટિયા લગાવી અને સંતોષ માનેલો છે, પરંતુ લગભગ 2 કલાક કરતાં પણ વધારે સમય થયો વરસાદને ગયા બાદ હજુ સુધી કોઈ અહીંયા પાણીનો નિકાલ કરવામાં આવેલો નથી। તેમજ અંડરબ્રિજની આગળના ભાગમાં પણ મોટા સમયમાં પાણી ભરાયેલા છે। ખાસ વાત કરવામાં આવે તો અંડરબ્રિજની બાજુમાં જ એક સ્કૂલ આવેલી છે, જેના વિદ્યાર્થીઓને પણ અહીંયાથી જવું હોય તો ખૂબ જ મુશ્કેલીઓ નડતી હોય છે। લોકોનું કહેવું એવું છે કે આ જે અંડરબ્રિજના જે પાણી નિકાલ માટે મશીન મૂકેલું હતું તેનું પણ ચોરી થયેલું છે, પરંતુ હજુ સુધી રેલવેએ કોઈ પ્રકારની ધ્યાન દીધેલું નથી। અશોક કણાવસિયા, સંદેશ ન્યૂઝ ચેનલ, અમીરગઢ।